નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં પાઠ 18મો સુભાષિત છે એના વિશે ભણશું. તો સુભાષિત એટલે શું? તો કે સુભાષિત એટલે સરસ રીતના કહેવાયેલો એક નીતિ વિચાર, જેને સુભાષિત કહીએ છીએ. આ સુભાષિત છે એ પોતાનો અનુભવનો નિચોડ છે. એ નિચોડમાંથી આપણને પ્રેરણા અને પ્રોત્સાહન છે મળે છે, અને સમાજમાં તો કે સમાજમાં રહેતા લોકોને સારો એવો બોધ છે મળે છે, પ્રેરણા મળે છે, જેથી આ સુભાષિતોમાંથી માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત છે એ અહીંયા અલગ અલગ ઉદાહરણો દ્વારા કરવામાં આવી છે. આપણે પેલું સુભાષિત જોઈએ, સરસ મજાનું છે. પૃથ્વી સમૂહ નહીં બેસણું, પૃથ્વી સમૂહ નહીં બેસણું, આપ સમૂહ નહીં છત્ર. પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર. સરસ મજાનું ઉદાહરણ છે અહીંયા આપેલું છે. પૃથ્વી જેવું છે એ કઈ બેસણું છે ક્યાંય નથી, અને આભ જેવી છત્ર છાયા ક્યાંય જોવા મળતી નથી. તો પ્રેમ જેવો દુનિયામાં જેટલી પ્રેમમાં મીઠાશ છે એટલી બીજાય એકઈમાં મીઠાશ છે એ જોવા મળતી નથી. આપ સમો નહીં મિત્ર, આપ બળ. આપણે હંમેશા લોકો છે એ બીજાના આધારિત રહેતા હોય છે. તો અહીંયા કવિ છે કે આપ જેવો, તમારા જેવો એ કંઈ મિત્ર નથી. તમારું જે બળ છે, આત્મવિશ્વાસ છે, એનો એવો મિત્ર છે એ બીજે ક્યાંય જોવા મળતો નથી. બીજું છે સુભાષિત, પોપટ કોયલ બોલે થોડું, પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. પોપટ, કોયલ, આ બધા પક્ષીઓ છે બોલે થોડું, પણ એની ભાષા છે આપણને બહુ મીઠી લાગે છે. કેવું મજા આવે સાંભળવાની, કે ગાતા જ રહીએ, કોયલ ને પોપટ ગાતા જ રહીએ, આપણે સાંભળવાની મજા જ આવે. વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. દેડકા છે એ આખો દી ડાઉ 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 એટલે ફોગટનું નકામું છે, એ બહુ બોલીને સમાજમાં પોતાનું માન છે ગુમાવે છે. એવી જ રીતના આ ઉદાહરણ પરથી આપણને પણ શીખવા મળે છે. આપણે પણ પોપટ અને કોયલની જેમ થોડું જ બોલવું જોઈએ, પણ કેવું બોલવું જોઈએ? મીઠું. પોપટ અને કોયલની જેમ થોડું બોલવાનું, પણ મીઠું બોલવાનું. સામેવાળી વ્યક્તિને ક્યારેય આપણી બોલીથી, આપણાથી ક્યારેય એને ખરાબ ન લાગે, આપણું વર્તન છે એને ક્યારેય ખરાબ ન લાગે. દેડકા જેવું. અને વધારે બોલીને આપણે સમાજમાં તો કે આપણું માન છે આપણે ગુમાવીએ છીએ. એટલે વધારે બોલ કરીને આપણે આપણું માન છે ગુમાવવું જોઈએ પણ નહીં. તો આપણે અહીંયા પોપટ અને કોયલ જેવું થોડું જ બોલવાનું, પણ મીઠું બોલવાનું. નકામું વધારે બોલ કરી અને લોકોમાં આપણું સન્માન છે એ ગુમાવવાનું નહીં. ભણતા પંડિત નીપજે, લખતા લખ્યો થાય. ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય. ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. માણસ જન્મથી લઈને મૃત્યુ સુધી સતત ને સતત પોતાને શીખવાનું જ હોય છે.
ગમે તે પ્રકારે માણસને શીખવાનું જ હોય છે. માણસ જન્મે તો પહેલાં તો એને કાંઈ આવડતું હોય નહીં, બરાબર? તો એ જન્મથી લઈ ખાવા પીવાથી લઈને બધું જ શીખે છે. કાંઈ જ આવડતું નથી. બંધ મુઠ્ઠી આવ્યા હોય છે આપણે. એટલે અહીંયા કવિ કહે છે કે વ્યક્તિ સતત શીખતો રહે, સતત ને સતત, તો પંડિત છે, વિદ્વાન છે, એ બની જાય છે. અને લખવાના સતત મહાવરાથી તો કે માણસ છે લખવાનું કામ કરનાર લહ્યો બની જાય છે. પંડિત નથી બનતો, લહ્યો બની જાય છે. એટલે અહીંયા કવિ આપણને કહે છે સુભાષિતમાં કે માણસ છે ને એ ભણતા એટલે કે સતત શીખતા જ બધું એમાં નિપુણ થઈ જાય છે. જો માણસ છે ને એને કાંઈ આવડતું નથી હોતું. જન્મથી લઈ અને છેક સુધી એને શીખવાનું જ હોય છે, સતત ને સતત. ત્યારે એ શીખે છે. તમને એમ કહું કે રસોઈ બનાવતા શીખવું હોય તો, પારંગત બનવું હોય તો એ આપણે શીખવી પડે ને. હવે તમને એમ જ કહું કે સાવ સામાન્ય ઉદાહરણ લઉં કે તમે નાનકડા હોય એટલે તમારા મમ્મી પપ્પા છે તમને ભણવા બેસાડે. તમને કાંઈ આવડતું હોતું હોય છે? નથી આવડતું હોતું. તમારે શૂન્યમાંથી શીખવાનું હોય છે. શરૂઆતથી અંક શીખો, શબ્દ શીખો, કક્કો શીખો, ધીમે ધીમે લખતા ને વાંચતા ને શીખી જાઓ. એમાંથી તમે આગળ વધતા જાઓ, સ્કૂલમાંથી કોલેજમાં ને કોલેજમાંથી આગળ. તો માણસ છે જન્મથી લઈ અને મૃત્યુ સુધી સતત ને સતત શીખે છે, ત્યારે વિદ્વાન માણસ બને છે. અને થોડું ચાલતા, 4 ગાંવ ચાલતા થોડું ચાલીએ તો લાંબો પંથ કપાય છે. આપણે ખબર છે ઓલી વાર્તા કાચબો અને સસલાની? કાચબો ધીમે ચાલે, અંતે પોતાનું મંજિલ છે પ્રાપ્ત કરી લે છે. અને સસલું છે હાથ મળતો રહી જાય છે. તો જીવનમાં સતત ને સતત ચાલતા રહીએ તો ગમે તેવો પંથ છે એ પંથ કાપી શકીએ છીએ. એના પછીનું સુભાષિત છે, સમયના વેરથી વેર ટળેના પાપથી. સમયના વેરથી ટળેના પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. વેર રાખવાથી વેર સમતું નથી, વેર વધે છે. એના માટેની આપણે ઘણી વાર્તાઓ જોઈ છીએ, ઘણા ફિલ્મો જોઈ છીએ, બરાબર? પાપ રાખવાથી પાપ છે વધે છે, વેર રાખવાથી વેર વધે છે. વેર ઘટતું નથી, શાંત થતું નથી. પાપની સામે પાપ કરવાથી પાપ પણ દૂર નથી થતું. તો શું કરવું જોઈએ? તો આ બધા દુઃખોની દવા છે મૈત્રી, મૈત્રી ભાવ જ છે આ બધા દુઃખોનું ઈલાજ છે. કોઈની સાથે દુશ્મનાવટ રાખીએ તો દુશ્મનાવટ વધે છે, પણ તેની સામે મિત્રતાનો ભાવ આપણે વધારીએ તો એ ધીમે ધીમે દુશ્મનાવટ છે એ ઓછી થતી જાય છે. એટલે અહીંયા આ સુભાષિતમાં વેરથી વધે છે, ઘટતું નથી.
માટે જ અહીંયા બધા દુઃખોનું ઔષધ છે મૈત્રી. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે. ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. જલાવી જાત, અગરબત્તી આપણે એક ઉદાહરણ લઈએ. અગરબત્તી છે હે, એ અગરબત્તી છે પોતાની જાતને સળગાવે છે હે, ભસ્મ થઈ જાય છે છેલ્લે, પણ એની સુવાસ છે ચારે કોર ફેલાવે છે. અગરબત્તી છે એ પોતાની જાતને બાળીને પોતાની સુવાસ છે બધે ફેલાવે છે. એવી રીતના સાધુ સંતો જે છે, આ સાધુ સંતો એ પોતે ઘસી, એટલે કેવી રીતના ઘસાય છે તો કે તપ કરીને પોતાની જાતને ઘસી નાખે છે, તપ કરે છે. અને તપ કર્યા બાદ લોકોને પોતે સંદેશા આપે છે. કેવા સંદેશા? તો કે લોકોને પોતાની વાણી છે એ વાણીથી બધાને સુખી કરે છે. પોતે બધી મુશ્કેલીઓ સહન કરે, તાવ, તાપ, ટાઢ, તડકો, વરસાદ. ત્યારબાદ છે એ દિવ્ય વાણી છે, એ દિવ્ય વાણી લોકોને કહે છે અને લોકોને સુખી કરે છે. તો આપણે પણ આપણે જીવન કેવું જોવું જોઈએ? અગરબત્તી જેવું. અગરબત્તી જેવું છે એ જીવન હોવું જોઈએ, અને જેથી આપણે બીજાને, લોકોને મદદ કરી જોઈએ, બીજાને આપણે સુખ આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા સુભાષિત. હવે શબ્દ સમજૂતી જોઈએ. શબ્દ સમજૂતીમાં આપણે જોઈએ તો કે સમૂહ, સરખું, બેસણું, બેઠક, આભ, આકાશ, નભ, છત્ર, રક્ષણ કરનાર, પાલક, માધુરી, માધુર્ય, મીઠાશ, વૃથા તો કે ફોગટ, તોલ એટલે કે કિંમત, લહ્યો એટલે કે લખવાનું કામ કરનાર માણસ, ગાવ એટલે આશરે 2.5 કિલોમીટર, પંથ તો કે રસ્તો, માર્ગ, સમૂહ શાંત થવું, ટળવું દૂર થવું, ઔષધ દવા, સનાતન પ્રાચીન કાળથી ચાલ્યું આવતું, ધૂપ એટલે સુગંધી. અહીંયા રૂઢિપ્રયોગ પણ છે. પંથ કાપવો, રસ્તે આગળ વધવું, અને જાત ઘસવી એટલે બીજા માથે દુઃખ વેઠવા. તો વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિત છે. આ સુભાષિત આપણે પાકા પણ કરશું, બરાબર. પરીક્ષામાં પૂછાય છે એને અનુલક્ષીને 5 સુભાષિત પાકા કરી લેશું.